હવે આગળ વાત કરીએ તો રાજપીપળા કવલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલવ રાવ દ્વારા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો દ્વારા ચૂંટણીઓ જીતવા અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। આજે રાજપીપળા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની 22 બેઠક પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કારણ કે ડેડિયાપાડા અને સાગબારા આ બે તાલુકામાં 11 બેઠક જિલ્લા પંચાયતની આવે છે અને આપના ધારાસભ્ય આ બેઠકો જીતવા અનેકવાર દાવાઓ કરી ચૂક્યા છે, જેને લઈ ભાજપ પાસે હાલ સાગબારામાં 4 સીટ ભાજપ પાસે છે અને ડેડિયાપાડામાં 7માંથી 100 સીટ છે, જેને લઈને જિલ્લા પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે સરકારની વિકાસની વાતોને લઈને અમે પ્રજા પાસે જઈએ છીએ। અમે ભાજપના વિકાસના કામોને લઈને આ આવનારી તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે, જેને લઈ આજથી જ ભાજપની બેઠકો શરૂ કરી દેવામાં આવી છે। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા। ભારતીય જનતા પાર્ટી એ 365 દિવસ ને 24 કલાક ચાલતી પાર્ટી છે। સેવાહી સંગઠનના માધ્યમથી સંગઠનને મજબૂત કરવું, દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે એ અભિગમથી એની માટે પ્રયાસ કરવા અને ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે કે અંત્યોદયનો સર્વોદય એ દિશામાં કામ કરવા માટે સતત સંગઠનાત્મક કાર્યક્રમો પાર્ટીના આવતા હોય છે, સેવાના કાર્યક્રમો આવતા હોય છે। એના અંતર્ગત આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યક્રમો કરવાના છે એની આજે બેઠક મળી હતી અને તંદુરસ્ત ચર્ચા બેઠકની અંદર અમારી થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કે ચૂંટણી આવે ત્યારે કંઈક વિશેષ અમે કરતા હોય એવું કંઈ હોતું નથી, પણ સેવા એ સંગઠનનો ભાવ રહેલો છે। હમણાં જ આપણે જોયું કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે કર્યા છે અને સેવાહી સંગઠનના માધ્યમથી જ્યારે અમારા વડીલોએ અમારી પર વિશ્વાસ મૂક્યો અને જ્યારે અમે સમાજની વચ્ચે કામ કરવા જતા હોય ત્યારે દરેક જનમન સુધી ભારતીય જનતા પાર્ટીનો વિચાર જાય, દરેક લાભાર્થી સુધી સરકારશ્રીની યોજનાનો લાભ જાય, એની માટે સતત અમારો પ્રયાસ હોતો હોય છે અને છેવાડાના વ્યક્તિનો મુખ્ય ધારા સુધી જોડવાનો જે પ્રયાસ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સતત કાર્ય કરતું હોય છે।